વાત કરીએ મહત્વના સમાચારની કોંગ્રેસના એક નિર્ણયથી ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો અનાદર કર્યો છે। કોંગ્રેસ પાર્ટી તરફથી જાહેર કરવામાં આવ્યું છે નિવેદન। સોનિયા ગાંધી ખડગે અધીર રંજન નહીં જાય પ્રાણ પ્રતિષ્ઠામાં। મોટા સમાચાર। રામ મંદિર નિર્માણને કોંગ્રેસે ગણાવી રાજનૈતિક ઘટના। કોંગ્રેસે ભાજપ આરએસએસનો કાર્યક્રમ હોવાનું બહાર કાઢ્યું। આમંત્રણનો અસ્વીકાર કરી અને કોંગ્રેસે પોતાની જે માનસિકતા છે તે છતી કરી હોય તેમ લાગી રહ્યું છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશભરમાં જ્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ બધાની વચ્ચે કોંગ્રેસના એક નિર્ણયથી સમગ્ર રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો અનાદર કર્યો છે અને પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો કોંગ્રેસ પાર્ટી તરફથી આ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન નહીં જાય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં। આ સાથે જ રામ મંદિર નિર્માણને કોંગ્રેસે એક રાજનૈતિક ઘટના સાથે સરખાવી છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પણ તેમણે રાજકારણ સાથે જોડી દીધું છે। કોંગ્રેસે ભાજપ અને આરએસએસનો કાર્યક્રમ હોવાનું બહાનું કાઢ્યું અને આ સાથે જ તેમણે જે તેમની માનસિકતા છે તે છતી કરી છે। આમંત્રણનો અસ્વીકાર કરીને કોંગ્રેસે પોતાની માનસિકતા છતી કરી। તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે, ત્યારે કોંગ્રેસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જે નિર્ણય લીધો છે તેના કારણે એકવાર ફરીથી રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો અનાદર કર્યો છે। એટલું જ નહીં, આ સાથે જ તેમણે રામ મંદિર અને અયોધ્યામાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાને રાજકારણ સાથે જોડી દીધી છે। તેમણે તેને રાજકીય ઘટના કહી છે। સાથે જ કોંગ્રેસ પાર્ટી તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે સોનિયા ગાંધી નહીં જાય। વધુ વિગતો સાથે ન્યૂઝરૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે અમારા એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર। દીક્ષિત, જે પ્રકારે દેશ વિદેશમાં તમામ લોકોમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તો તેને પણ રાજકારણ સાથે જોડી દીધું છે અને કહ્યું છે કે તે પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જાય। શું વધુ વિગતો? બિલકુલ, રામ મંદિરને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। રામ ભગવાન કોઈ એક પાર્ટીના નહીં પરંતુ દેશભરના અને દુનિયાના હિન્દુઓ માટે એક આસ્થાનો વિષય છે તે બની ગયો છે અને જ્યારે રામ લલ્લાનું ભવ્ય મંદિર છે તે બની રહ્યું છે, પરંતુ આ મંદિર પર પણ હવે કોંગ્રેસે રાજકારણ છે તે શરૂ કરી દીધું છે। આમંત્રણ વિધિવત રીતે મોકલવામાં આવ્યું હતું, પરંતુ આજે જયરામ રમેશ છે કે જેઓ મીડિયા સંયોજક છે કોંગ્રેસના, તેને એક પત્ર છે તે બહાર પાડ્યો છે અને તેમાં કહ્યું છે કે મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, અધીર રંજન ચૌધરી છે તે આ નેતાઓ છે તે નહીં જાય, કારણ કે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ ભાજપ અને આરએસએસનું આયોજન છે અને તેનું નિમંત્રણનું અમે અસ્વીકાર છે તે કરીએ છીએ। જોઈ શકે છે કે આ પત્ર છે તે આજે બહાર પાડવામાં આવ્યું અને તેને પ્રેસ કોન્ફરન્સ પણ કરી। ત્યારે મહત્વની વાત એ છે કે એક રીતે એક સમય એવો છે અત્યારે કે દેશભર અને દુનિયાના હિન્દુઓ છે તે અત્યારે રામમય થઈ ગયા છે અને સમગ્ર દેશમાં અત્યારે રામ ભગવાનનું જે ભવ્ય મંદિર બની રહ્યું છે તેના ઉત્સવો છે તે ચાલી રહ્યા છે। એક એક હિન્દુ છે તે ખુશ છે, પરંતુ ક્યાંક ફરીથી ભગવાન નામ ઉપર કોંગ્રેસ છે તે રાજકારણ કરવાના મૂડમાં છે, કારણ કે ચૂંટણી છે તે નજીક આવી રહી છે અને તમામ લોકોને એવું લાગતું હતું કે તમામ પાર્ટીના લોકો પહોંચશે, કારણ કે ભગવાન નામ રાજકારણનો વિષય નથી, તે એક આસ્થાનો વિષય છે। અયોધ્યા તમામ હિન્દુઓનું એક આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ કોંગ્રેસે આજે એક મીડિયા બ્રીફ બહાર પાડી છે અને તેમાં કહ્યું છે કે અમે આ કાર્યક્રમમાં નહીં જઈએ અધીર રંજન ચૌધરી, મલ્લિકાર્જુન ખડગે કે પછી સોનિયા ગાંધી, કારણ કે તેઓ લોકોનો એવો આરોપ છે કે ભાજપ અને આરએસએસ તેને રાજકારણ બનાવી દીધું છે। પણ ભલે કદાચ ભાજપ અને આરએસએસ બનાવતું હોય તો બનાવે, પરંતુ એક હિન્દુ તરીકે જરૂરથી જવું જોઈએ આમંત્રણ હોય તો, કારણ કે એક આસ્થાનું પ્રતીક છે। 1500ની સદીથી જ્યારે પૂરા દેશ અને દુનિયાના હિન્દુઓ છે તે રાહ જોતા હતા, ત્યારે એક સારો સમય હવે આવ્યો છે, ત્યારે ફરીથી ભગવાન નામના નામ ઉપર રાજકારણ કરવાનું કોંગ્રેસે છે તે શરૂ કરી દીધું છે। દીક્ષિત, જે રીતે કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક સમજવાની જરૂર છે, જે આ રામ મંદિર બની રહ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એ કોઈ એક પાર્ટીની જીત નથી, પરંતુ આ સનાતન ધર્મની જીત છે। શું કહેશો? કોઈ પાર્ટીની વાત નથી। રામ મંદિર બનાવવું એ દરેક હિન્દુઓનું સપનું હતું, કારણ કે જે રીતે વિવાદિત જગ્યા હતી, ત્યારબાદ વર્ષો સુધી કોર્ટમાં લડાઈ ચાલી અને ત્યારબાદ આ ફેસલો છે તે કોઈ પાર્ટીએ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અહીંયા રામ મંદિર હતું ને ત્યાં રામ મંદિર બનવું જોઈએ અને ત્યાં ભવ્ય રામલાલાનું મંદિર બની રહ્યું છે। અને કદાચ કોંગ્રેસે પણ ભૂલવું ન જોઈએ કે આજ રામ મંદિરના તાળા ખોલાવવા માટે રાજીવ ગાંધીએ પણ કહ્યું હતું અને રાજીવ ગાંધીનું પણ એક આસ્થાનું પ્રતીક જોડાયેલું હતું ભૂતકાળમાં, પરંતુ કદાચ આજની કોંગ્રેસ છે તે ભૂલી ગઈ છે અને
ત્યારે જ ફરીથી એક વખત આ જયરામ રમેશ છે તેનો હું તમને પત્ર બતાવીશ કે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે પિછલે મહિને कांग्रेस अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे, कांग्रेस सांसद दल की अध्यक्ष श्री सोनिया गांधी जी एवं लोकसभा के कांग्रेस के संसदीय दल नेता अधीर रंजन चौधरी को अयोध्या राम मंदिर उद्घाटन का निमंत्रण मिला है। એટલે કે આમંત્રણ મળી ગયું છે, પરંતુ આ કોઈ નેતાઓ હાજર નહીં રહે તેનો આરોપ છે કે આરએસએસ અને ભાજપ છે તેને પોલિટિકલ રીતે ઉપયોગ કરે છે, એના માટે અમે આમંત્રણ છે તેનો અસ્વીકાર છે તે કરીએ છીએ। ત્યારે સ્પષ્ટ આ પત્રમાં એવું લખેલું છે, પરંતુ મહત્વની વાત એ છે કે અત્યારે ભગવાન નામ ઉપર રાજકારણ નહીં પરંતુ ભક્તિનો દિવસ છે। 22 તારીખ છે તે સમગ્ર દેશના લોકો માટે એક ભક્તિ માટે જોડાયેલી છે। પૂરો દેશ છે તે પૂરા દેશ નહીં દુનિયાના હિન્દુ છે સનાતનીઓ છે તેને એક આસ્થાના રૂપમાં જોઈ રહ્યા છે, રામોત્સવ છે તે મનાવી રહ્યા છે। ત્યારે આ સમયમાં પણ કોંગ્રેસે છે તે રાજકારણ શરૂ કરી દીધું છે। જી દીક્ષિત, કોંગ્રેસના નિર્ણય પરથી એવું લાગી રહ્યું છે કે કોઈ પણ ઘટના હોય પરંતુ કોંગ્રેસને હવે વિરોધ કરવાની જાણે કે આદત પડી ગઈ છે। પણ ઘટનાનો વિરોધ ન થવો જોઈએ, ભલે રાજકારણની રીતે આવે, લોકસભાની ચૂંટણી આવી રહી છે, ભાજપ કોંગ્રેસ વાર પલટવાર કરે, આક્ષેપ પ્રત્યાક્ષેપ કરે, પરંતુ જ્યાં ભગવાન રામનું નામ આવી રહ્યું છે ત્યાં કોઈ એક પાર્ટીના ભગવાન ન બનાવવા જોઈએ, પરંતુ તમામ સનાતનીઓના એક આસ્થાનું પ્રતીક છે। અયોધ્યા એક એવી જગ્યા છે કે જ્યાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને ત્યાં એક આસ્થા છે તે તમામ લોકોની જોડાયેલી છે। 1580 થી લઈ અને આજે 2024 સુધી તમામ લોકો આ મંદિર બને તેની રાહ જોતા હતા। અંગ્રેજોના સમયમાં પણ અનેક લડાઈઓ ચાલી અને ત્યારબાદ પણ આપણે તમામ લોકો, હું અને તમે બંને સાક્ષી છે કે મંદિર કઈ રીતે બન્યું। છેલ્લે સુપ્રીમ કોર્ટમાંથી જીત થઈને ત્યારબાદ આ ભવ્ય મંદિર છે તે બન્યું છે, પરંતુ આ ભવ્ય મંદિર બન્યા બાદ હવે તેના આમંત્રણો છે તે ફક્ત કોંગ્રેસ નહીં પરંતુ તમામ પાર્ટીના નેતા, તમામ સેલિબ્રિટી, તમામ લોકોને પહોંચાડાયા। તેની જેમ જ મલ્લિકાર્જુન ખરગે હોય, ત્યારબાદ અધીર રંજન ચૌધરી હોય કે સોનિયા ગાંધી, તમામ લોકોને પણ આમંત્રણ મળ્યું, પરંતુ આજે કોંગ્રેસે સત્તાવાર જાહેરાત કરી કે અમે આમંત્રણ નથી સ્વીકારતા। ત્યારે કહી શકાય કે કોંગ્રેસે ભગવાન નામના રામ છે તેના નામ પર પણ રાજનીતિ શરૂ કરી। જી દીક્ષિત, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર।